ભેગો થવાનું એક જ કારણ છે કે સમાજને જે દંડ સરકારે પહેલા જે નિયમો હતો એ કરતા ડબલ ને ડબલ દંડ દેવામાં આવે છે અને માલધારી ગાયોની સાથે વાવા છતાં પણ ડબ્બામાં પૂરી દેવામાં આવે છે। રિક્વેસ્ટ કરે તો પોલીસવાળા પણ કંદળાગઢ ખૂબ એની સાથે થાય છે અને ન કરવાના પરિવર્તન એની સાથે કરે છે। છતાંય સમાજ એકદમ શાંતિપૂર્વક કલેક્ટરશ્રીને આવેદન પત્ર દેવા જઈ રહ્યું છે। સમાજ આ રીતે જોડાણો છે અને અમારું ઠેઠ ગાંધીનગર લગન ઉપર જે રજૂઆત છે એ પહોંચે અને અમારા સમાજને જ્યાં જે સરકારશ્રીએ જેમ રાજસ્થાનમાં પ્લોટ ફાળવ્યા એમ ગુજરાતમાં પણ પ્લોટ ફાળવે એવી અમારી માંગ છે। એ સાથે અમે અહીંયા કલેક્ટરશ્રીને આવેદન પત્ર દેવા જઈ રહ્યા છીએ। મૌન રેલી સાથે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર દેવા જઈ રહ્યા છીએ। આજનો જે મુદ્દો છે એ કોર્પોરેશન તરફથી જે માલધારીઓની ગાયોને ગમે એ રીતે હાઈજેક કરી જાય છે, લઈ જાય છે અને દંડ વસૂલ કરે છે, દૂધણા ગાયોને લઈ જાય છે, એ ગેરવ્યાજબી વાત છે। રખડતા ઢોરને પકડે અને લઈ જાય એ સ્વાભાવિક અમે માનીએ છીએ કે નડતર રૂપ હોય, ઢોર રખડતા હોય અને લઈ જાય તો કોઈ માલધારી કાંઈ કરતો નથી। પણ જેની આજીવિકા છે, જેમ અધિકારીઓ કલેક્ટરને કે કોઈ પણ માણસને સમજવું પડે કે અમારી નોકરી જાય તમારી પરિસ્થિતિ શું થાય, એ માલધારીનું જીવન એ ગાયું છે। ગાય દોવે અને આપણે સમજીએ છીએ કે આપણે સાંજ સવાર દૂધ પીવું હોય તો ગાનું દૂધ જ પીએ છીએ। હવે એ ગાનું દૂધ આપણે ખાવું છે ખરું, પણ માલધારીને જે છે એ ગાને બાને હેરાન કરવા છે તો વ્યાજબી વાત નથી કે તમારે વ્યવસ્થા કરવી પડે। આપણે સિટી હોય ને બધી વ્યવસ્થા થાય છે, કાર પાર્કિંગની વ્યવસ્થા, રિક્ષા પાર્કિંગની વ્યવસ્થા, સારા ફંક્શન કરવા હતા પાર્ટી પ્લોટ, આ બધી વ્યવસ્થા આપણે કરીએ જ છે। તો ગાયો માટે એને વ્યવસ્થા કરવી પડે કે દાખલા કે નારી ચોકડી કે નારીની આજુબાજુ છે એને બધાને વ્યવસ્થા કરવી પડે કે અહીંયા તમે માલધારી વસાહત બનાવો, અમે તમને એટલી જગ્યા આપીએ અને તમારા પશુ અહીં ન હોય ત્યાં રાખો તો માલધારી કોઈ આ પશુ લઈને આવશે નહીં, ત્યાં રાખશે। અને અમને પણ પસંદ નથી કે સમાજને નડતર રૂપું થવું એવું કોઈને નથી, પણ આજીવિકા છે, રોટી છે, એની વગર ચાલે એમ નથી તો માણસ શું કરે, મજબૂરી, એની વેદના સમજવાની પણ જરૂર છે આપણે। અને ગાયોની વાત કરીએ, ગાયો ચોમાસાથી રાખે એને ખબર હોય કે ગા કોઈ દિવસ બાંધી રખાય નહીં, એને બહાર જ રાખવી પડે, કારણ કે મચ્છર માખ આ બધું જે ગાયોને નડતું હોય છે। એટલે જ્યાં ખુલ્લી હવા હોય ત્યાં બે, આપણે કેમ ભાઈ ખુલ્લી હવા ગમે છે અને આપણે પર્યટનના ફરવા જઈએ છીએ તો એમ ગાયોને પણ એની જગ્યા જોઈએ છીએ બેસવા માટે। આ પરિસ્થિતિમાં સરકારે પણ વિચારવું પડે, સત્તા અધિકારીઓ પણ વિચારવું પડે, બધાએ ભેગા થઈ અને ગાયો માટેનો વિચાર કરવો પડે એમ છે। તો અમને બીજો કોઈ ઇન્ટરેસ્ટ નથી, માલધારીને કોઈ નડરૂપ થવું નથી, માલધારી પાલન કરવા માટે તૈયાર છે, એટલી વાત તમારી છે।